જાણીશું કે જો તમે કંઈક પૌષ્ટિક બનાવવા ઈચ્છી રહ્યા છો અને કંઈક નવું, તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો. ચાલો જાણીએ કે રાગી ચિલ્લા કઈ રીતે બનાવી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક ઘરમાં એક જ પ્રશ્ન છે, કાલે શું બનાવશું. સવારે ઉઠીને દરેક ગૃહિણીને એવી ચિંતા હોય છે કે આજે નાસ્તામાં શું બનાવશું. ઘણા બધા લોકો તો રાત્રિ દરમિયાન જ પ્રિપરેશન કરી દે છે, કારણ કે સવારનો નાસ્તો આપણા કાર્યશૈલી માટે ખૂબ જરૂરી છે. ત્યારે આ નાસ્તો હેલ્ધી પણ હોવો જોઈએ અને દરેકને ભાવે એવો પણ હોવો જોઈએ. તો આજે આપણે જાણીશું કે જો તમે કંઈક પૌષ્ટિક બનાવવા ઈચ્છી રહ્યા છો અને કંઈક નવું, તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો. ચાલો જાણીએ કે રાગી ચિલ્લા કઈ રીતે બનાવી શકાય. આને માટે તમને જોઈશે 1 કપ રાગીનો લોટ, 1 કપ ચણાનો લોટ, સમારેલા શાકભાજી જેમાં તમે ડુંગળી, કેપ્સિકમ, બીટ, કોથમીર, ગાજર, કોબી, પાલક અથવા જે કોઈ પણ શાકભાજી તમને પસંદ હોય એને લઈ શકો. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી દહીં અને જરૂર મુજબનું પાણી, તેલ અને તલ. સૌથી પહેલા તમારે એક મોટું બાઉલ લઈને એમાં રાગીનો લોટ લઈ લેવાનો છે. હવે આ લોટમાં બેસન, દહીં ઉમેરી દો. તમે જે કોઈ પણ શાકભાજીને પસંદ કરતા હો તો એ બધા જ શાકભાજીને તમારે ઝીણા કાપી લેવાના છે. અને તમે કોઈ પણ શાકભાજી લીધું હોય, જેમ કે ડુંગળી, કેપ્સિકમ, બીટ, કોથમીર, ગાજર, કોબી વગેરે, એને અંદર એડ કરી દેવાનું છે. હવે એમાં તમારે જરૂરી મસાલા ઉમેરવાના છે, જેમ કે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, સ્વાદ મુજબનું મીઠું અને કોથમીર. આ મિશ્રણમાં તમારે થોડું પાણી પણ નાખવું પડશે, જેથી વધારે ઘટ ન રહી જાય. યોગ્ય માત્રામાં તમારે પાણીને એડ કરવું પડશે. એક બેટર તૈયાર કરવો પડશે. હવે એકવાર બેટર બની જાય એટલે એને થોડું રેસ્ટ આપો. અન્ય એક પેન લઈ લો અને એને ગેસ ઉપર ગરમ થવા મૂકી દો. પેન ગરમ થઈ જાય એટલે એની અંદર થોડું તેલ નાખી દો. હવે આપણે જે બેટર રેડી કર્યું છે એને એની અંદર રેડી દો. થોડું તેલ નાખીને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેજો. એક બાજુ બરાબર શેકાઈ જાય એટલે એની ઉપર તમારે થોડા તલ ભભરાવી દેવાના છે અને એને પણ કૂક થવા દેવાના છે. એક બાજુની સાઈડ થઈ જાય એટલે એને પલટાવી દો. બીજી બાજુ પણ ચેક કરો કે જે તલવાળી સાઈડ તમે પલટાવી છે તે પણ શેકાઈ જાય. હવે બંને બાજુ એક જ સરખો રંગ થઈ જાય, શેકાઈ જાય એટલે તમારે આ રાગીના ચિલ્લાને બહાર કાઢી લેવાનું છે. બસ તૈયાર થઈ ગયા તમારા રાગી ચિલ્લા. તમે એને દહીં અથવા ચટણી સાથે પણ ગરમા ગરમ સર્વ કરી શકો છો. દર્શક મિત્રો, આ એક એવી રેસીપી છે જે પૌષ્ટિક તો છે જ, પરંતુ તમારા ઘરના પરિવારોને પણ કંઈક નવું લાગશે અને ખાવાની પણ મજા પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.